નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શ્રીનોરથી રાજ્ય સરકારના પુરવઠા જમીન સુધારણ શાખા તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ માંગણીઓ મૂકવામાં આવી હતી। તેમ છતાં સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં આવી ન હોય, જેને લઈને આજરોજ શ્રીનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પુરવઠા વિભાગ, જમીન સુધારણા શાખા તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી જતા કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કામકાજ અર્થે આવેલા કચેરીમાં આવેલા અરજદારોમાં છૂપો રોષ પણ જોવા મળ્યો હતો। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, શ્રીનોર, સાધલી। શું કામે અત્યારે ત્યાં આવ્યા હતા? રેશન કાર્ડની કેવાયસી માટે। તો શું જવાબ આપ્યો અહીંયાથી? બંધ છે, હડતાલ છે એવું કીધું। આ તમે અહીંયા આજે આવ્યા કે પહેલાં આવ્યા હતા? આ ત્રીજી વખત ના આવી। ત્રીજી વખત ના આવો છે? હા। તો કામ તમારું હજુ થયું નથી? ના। શું જવાબો આપે છે અહીંથી? ગ્રામ પંચાયતમાં જાવ એવું કીધું। ગ્રામ પંચાયતમાં જાવ એમ કહ્યું? હા। કયા ગામથી આવો છો? તેરસા। તેરસા ગામથી આવો છો। શું નામ છે આપનું? મુસ્તફા અકબર શાહ દિવાન।